આવો આવો ઉભા એ બેન ઉભા થાવ ઉભા થાવ જલ્દી બહુ વિચારો નહીં તો એમને બાને નહીં તમે ઉભા થાવ એમને હેલ્પ કરો. હા જો આજે કેવું આમ કરતા ચાલે છે બાપરે. હલો મુંબઈના 2-4 જણા આવી જાવ અહીંયા સામે. શું વિચાર કરો છો બહેનો? સરયુબેન કંઈ વળતા નથી, એ ખાલી એમના સ્ટાફને વળે છે. આવો આવો ચાલુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાહ કેવું. નિમેશ આનંદજી હોલમાં પધારો. બધા મહાત્માઓ તમારી રાહ જોયા છે, આપતા પુત્ર બોલાવે છે. ના એમને બધું સંભળાય જ જાય છે, એમને ના સંભળાય એવું નથી. નિમેશ આનંદજી જલ્દી આવો. બેસો આવો. કોનો અવાજ જાઓ બોલાય આવો ને જઈને. બેઠા છો તો આવશે ત્યાં લેવા આવીએ. જય સચ્ચિદાનંદ કર્યું આટલા જોરથી તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને બોલવાનું કે છે, મને 2 અક્ષર આવડે છે. હજી હું સ્કૂલમાં નર્સરીમાં ભણી રહી છું, એટલે જ્યારે પીએચડી થશે ને ત્યારે બોલીશ. જય સચ્ચિદાનંદ. ચાલો હરેન્દ્રભાઈ, બમગીનભાઈ આવજો પછી. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. 24 કલાકની કીર્તન ભક્તિ અટેન્ડ કરવાનો મારો કદાચ આ પહેલો પ્રસંગ છે, અને એમાંય હાજર રહીને બેસવા માટે મેક્ઝિમમ ટાઈમ કદાચ મેં પહેલી વખત કાઢ્યો છે. અને ખરેખર અનુભવ અને બહુ સારા એવા, ખૂબ સારું લાગ્યું છે. કીર્તન ભક્તિનો જે દાદાએ મર્મ કીધો એ ખરેખર અહીંયા કરતાં સમજાયો છે. ચોક્કસપણે કીર્તન ભક્તિ ઇઝ ડેફિનેટલી વેરી ફ્રૂટફુલ ટુ મી. જય સચ્ચિદાનંદ. કેવી રીતે આ કીર્તન ભક્તિ ગોઠવાઈ મુંબઈની? સહેજ આ પ્રસંગ આવ્યો હતો મુંબઈમાં 3 દિવસનો સાલગીરીનો, અને શનિ રવિ માટે સાહેબ નિમિષ આનંદજીનો મને ફોન આવ્યો હતો. મને કે જો તમારી ઈચ્છા વધતી હોય તો ગોઠવી નાખીએ આપણે આ. અમે હા પાડી એમને કે કોઈ પ્રોબ્લેમ નથી, તમે જાહેર કરી દો, અમે કરશું. અને એ રીતે આ 2 દિવસની કીર્તન ભક્તિ મુંબઈના મહાત્માઓ તરફથી ગોઠવાયેલી છે. અને આ કીર્તન ભક્તિમાં મુંબઈના દરેક મહાત્માઓએ પોતાની શક્તિ પ્રમાણે ફાળો આપ્યો છે. આ કીર્તન ભક્તિ કોઈ એક વ્યક્તિથી નથી થઈ, દરેકે દરેક મુંબઈના મહાત્માઓએ આમાં ફાળો આપ્યો છે. જેમ આખું આ મંદિર મહાત્મા માત્રના ફાળાથી બનેલું છે, એટલે દરેકને પોતાનું લાગે છે. નહીં તો પોતાનું લાગે નહીં. એ તો પેલા એમણે બધું આ જ છે, આમણે ડોનેટ કર્યા ને આ એના ના, અમને એ બી પણ ઓફર હતી કે અમે ટોટલ પૈસા આપી દઈએ, પણ અમે એ રીતે લીધા નથી કે ભાઈ દરેક મહાત્માઓને લાભ મળવો જોઈએ. એ રીતે જ અમે પૈસા લીધા છે. સૌના પોતાની ઓલી પ્રમાણે જ આપો. પણ દાદાની આ સમજણ, દાદા પાસે પણ આવેલા કે દાદા આ બધું શું તમે કરો છો? કારણ કે જગ્યાએ જઈને દાદા સામાન્ય વાત કરતા હતા, તો આવી રીતે કોક એવા આવેલા બધા ખમતીધર, તો દાદાએ ના પાડી હતી કે મારે તો મહાત્માના 10 રૂપિયા હોય ને તે પણ મારા માટે લાખ બરાબર છે, કારણ કે એને પોતાનું લાગશે. જબરજસ્ત સમજ, જબરજસ્ત કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને આ હેમેન્દ્રભાઈ, હરેન્દ્રભાઈ, આ બોમ્બેના મહાત્માની હરેન્દ્રભાઈ દર વર્ષે આ રાખશો
બોમ્બેના મહાત્મા તરફથી કંઈક એવું આ વખતે આ જે રીતે ગોઠવાઈ ગયું અનાયસે અનાયાસે જ હા, ગોઠવશે એમ કહું એટલે છું. ચોક્કસ અમે બી એવો ભાવ કરીએ છીએ કે આવું ગોઠવાઈ જાય અને કરશું, ચોક્કસ કરશું. સરસ સરસ. કોઈ પણ પ્રોગ્રામમાં આગળ શનિ રવિ આવે તો બોમ્બે સરયુબેન સાંભળો છો ને, શનિ રવિ તમારા બોમ્બેના મહાત્માને કોઈ પણ પ્રોગ્રામ આવે, સોમવારથી આવે તો શનિ રવિ તમને આપી દઈશું. પછી કેવળ જ્ઞાન કલ્યાણક હોય કે જન્મજયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય, મોટા પ્રોગ્રામો આગળ શનિ રવિ આવવો જોઈએ. તો બીજા કોઈને નહીં, ફક્ત મુંબઈના મહાત્માઓને, અમેરિકાવાળાને પણ નહીં. હા, વી વેલકમ યોર સજેશન્સ મહેશ આનંદજી. મોહનભાઈ કહેશે છે. ડેફિનેટલી વી વેલકમ યોર સજેશન્સ, વી આર રેડી. અમેરિકાવાળાને આપીશું. આ તો ગમત કરીએ છીએ. ના ના યુ તમે કરી શકો છો સાહેબ, પણ અમારી તૈયારી છે. ચોક્કસ. એ મોટું મન છે અમેરિકાના મહાત્માઓનું, તમને આપી દેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને વર્ષમાં આવું 3 થી 4 વખત થાય એટલે એનાઉન્સ કર્યું. આવો બમકીનભાઈ. જય સચ્ચિદાનંદ. આપતા પુત્રો અને મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. આમ તો ઓરિજિનલી તો હું નાઇજીરિયાનો મહાત્મા છું. હવે છેલ્લે કેટલાક વર્ષોથી હું મુંબઈમાં સેટલ થયો છું અને મુંબઈના સંઘનો હું લાભ લઉં છું. મેં આજ સવારે જ કહ્યું કે મુંબઈના મહાત્માઓની દર વર્ષે અહીંયા કીર્તન ભક્તિ થવી જ જોઈએ. કેમ કે ગઈકાલે હું લગભગ 11:30-12 વાગે જ્યારે આવ્યો ત્યારથી જે કીર્તન ભક્તિમાં બેઠો છું, એટલી બધી ચાર્જ કીર્તન ભક્તિ આ વખતે મેં સાંભળી છે. છેલ્લા 3-4 મહિનાથી હું દર મહિને એકવાર કીર્તન ભક્તિ માટે આવું છું, પરંતુ આ વખતની કીર્તન ભક્તિ બહુ જ અદ્ભુત રહી છે અને એનો લાભ ખૂબ ખૂબ મળ્યો છે. તો આપણે મુંબઈના સંઘના આભારી રહીએ અને આવી કીર્તન ભક્તિ થતી રહે. કીર્તન ભક્તિથી શું લાભ થાય છે એ તો આપણે આ ડે ટુ ડે જીવનમાં ખૂબ જાણવા મળે છે. આ બધી વ્યથામય લાઈફ જીવતા હોય છે ત્યારે જ્યારે કીર્તન ભક્તિ યાદ આવે છે કે કવિરાજશ્રીના પદો યાદ આવે છે ત્યારે આપણે એક બીજી જ દુનિયામાં વિશેષતા હોય એવું લાગે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તન ભક્તિ બોલી, કીર્તન ભક્તિ બોલી, દિલ દરવાજો ખોલી, દિલ દરવાજો ખોલી, ચાહો ત્યારે ગાસો મુને થારું અંતર હોડી, ચાહો ત્યારે ગાસો મુને થારું અંતર હોડી, કીર્તન ભક્તિ બોલી, કીર્તન ભક્તિ બોલી, અક્ષર દેહે વાંચો મુજને થાસે ચિત્તી સુતી, અક્ષર દે વાંચો મુને થાસે ચિત્તી સુતી, રુદિયાના ગાવોને રૂજવે હિલિંગ દુઃખ વિસ્મૃતિ, હૃદયના ભાવોને હિલિંગ દુઃખ વિસ્મૃતિ, સર્વ પ્રદેશે ચોંટ્યા આવરણ ઉખાડ્યા પ્રવૃત્તિ, સર્વ પ્રદેશે ચોટ્યા આવરણ ઉખાડ્યા પ્રવૃત્તિ, સર્વ પ્રદેશે ચોંટ્યા આવરણ ઉખાડ્યા પ્રવૃત્તિ, સર્વ પ્રદેશે ચોટ્યા આવરણ ઉખાડ્યા પ્રવૃત્તિ, હલરડું કે હોરી, હલરડું કે ગોરી, ઇન્દરને ઝંકોરી, ઇન્દ્રને જંકોરી, શાંતિ 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 વર્ધક સ્વરસ પૂર્ણક પ્યોરી, શાંતિ 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 વર્ધક સ્વરસ પૂર્ણ ચોરી, કીર્તન ભક્તિ બોલી, કીર્તન ભક્તિ બોલી. જે કંઈ ખૂટતું હતું તે કવિરાજે આપણને પદ આપીને પૂરું કરી આપ્યું. એટલે
દર 15 દિવસે કીધું હતું, કારણ કે સત્સંગ હતો ત્યારે બધા ભેગા થતા હતા અને આ કીર્તન ભક્તિના આધારે મહાત્માઓ ભેગા થતા ગયા, થતા રહે છે. જુદી જુદી જગ્યાએ થાય, બધે ભેગા થાય. પછી જ્યાં હોય કીર્તન ભક્તિ તો ત્યાં 1-2 દિવસ પહેલાં આપતપુત્રો જઈને સત્સંગ કરતા હોય છે, એનો આપણને લાભ મળે છે. જય સચ્ચિદાનંદ. આવો નિમેશાનંદજી, તમે કીર્તન ભક્તિ માટે પ્રેરણા આપી એ બહુ સારું કર્યું. આવી રીતે પ્રેરણા આપતા રહેજો. એ બધું નહીં જોવાનું. એમ ના ચાલે ભાઈ. આપણે બોલતા જતા ભાઈ, હવે તમે નહીં હોય તો અમે બોલ જ કરીએ છીએ. આવો આવો આવો. ગ્રીન ટી શર્ટ એમને હાથ આપીને ઊભા કરો. ધીમે અરુએ રહી જાઓ. આવો આવો. હા છેક આવો નિમેશાનજી. તમે આવો છો તો કેટલા બધા ખુશ થઈ જય જાય. સચિદાન. સાંજે 4 થી 6, રાત્રે 8 થી 10 પ્રોગ્રામ છે તે અમને ખબર છે, નવી વાત. અને 4 થી 6 ખાસ રહેજો. પણ સાથે સાથે નિમંત્રકને મારી વિનંતી, 4 વાગે શિવ ભગવાનમાં પૂજા છે, કલાક 1.5 કલાકની. એ આ વખતે મેં એટલા માટે કે છેલ્લા દિવસે જે પૂજા રાખીએ છીએ તો ધજામાં ને બધામાં દોડધામ થાય છે, એટલે આજે શિવ ભગવાનમાં છે. કાલે સવારે 8, 8:15 નાસ્તો કર્યા પછી કૃષ્ણ ભગવાનમાં પૂજા અને પરમ દિવસે 18 અભિષેક. પ્રોગ્રામ સત્સંગ આપણો અહીંયા ચાલુ જ રહેશે. ફક્ત નિમંત્રક આ શિવ ભગવાન કૃષ્ણ ભગવાનની પૂજા કરી બધા મહાત્માઓ સાથે 18 અભિષેક મંગળવારે, આજે રવિવાર છે, મંગળવારે 18 અભિષેકની સવારે પૂજા થશે. 26 તારીખે અહીંયા કલાક સત્સંગ કર્યા પછી આપણે કાર્યાલય પાસે બધા જવાનું છે. પદો ગવાશે અને સમય પર 12 વાગ્યા સુધીમાં ધજા ફરકાવશું. પાછા પદો ગવાશે એટલે 12:15, 12:30 પ્રસાદી અને પૂર્ણાહુતિ. આ ખાસ 6 અને 7 અહીંયા કીર્તન ભક્તિ છે. સાથે સાથે કેલનપુરીમાં જાગૃતિ વર્ધક શિબિર પણ રાખવામાં આવી છે. 6 અને 7 અહીંયા 24 કલાકની કીર્તન ભક્તિ છે. સાથે સાથે કેલનપુરીમાં જાગૃતિ વર્ધક શિબિર શનિવાર સવારથી રવિવાર સાંજ સુધી છે, સાંજે 6 વાગ્યા સુધી. આ ખાસ જે મહાત્માઓને રજિસ્ટ્રેશન હોય શિબિર માટે. કીર્તન ભક્તિમાં તો રજિસ્ટ્રેશનની જરૂર નથી, કારણ કે એ એક અંદાજથી અમે ચાલ્યા કરીએ છીએ કે આટલી સંખ્યા થાય જ છે. ખાસ તો આખું 13-14 ડિસેમ્બર આ શિબિર પત્યા પછી કેલનપુરીમાં 24 કલાકની કીર્તન ભક્તિ છે. મહાત્મા જગદીશભાઈ પરીખ તરફથી 13 અને 14 આ બરોડાના મહાત્મા છે. ખાસ હમણાં આ શનિ રવિ કીર્તન ભક્તિ છે. 29-30 સર્વમંગલ સંસ્થાન લપકામણ. ખાસ ફક્ત તમારે એક જ જોડી કપડાં લઈને ફર્યા કરો ને, અને આપતો પુત્રો જ્યાં રહે ને ત્યાં એક જોડી નાખી આવવાના, એટલે ધોવાઈ પણ જાય. કારણ કે એમને લાગે કે આપતો પુત્રોના છે એટલે ધોઈ નાખે. હમણાં તમે બપોર પછી જજો એટલે B બ્લોક આખો જબ્બા લેંગાથી ટીંગાતો હશે તાર.
3 જણને મોકલા છે, ભાવસર સાહેબ કપડાં ધોવા 3 જણને. શું નિમંત્રકે ગોઠવણી કરી છે ખરેખર. એમાં પેલા હરેન્દ્રભાઈ તો પેલો સર્કસમાં જબ્બો પહેરે ને એવો જબ્બો પહેરીને આવ્યા છે. એને લાગે કે આ સારું લાગે. પણ ખાસ આ પ્રસંગ ખરેખર 3 દિવસનો હતો. સોમવાર સવારથી બુધવાર બપોર સુધી નલિનીબેને ખાસ લખાવેલો. નલિનીબેન નાગડા, એમના સસરા એ બહુ જૂના મહાત્મા મગનભાઈ. અમે બધા ડોંબીવલીથી ઓળખીએ, લાકડાવાલા તરીકે ઓળખીએ, અને દાદાની હાજરીમાં આ મંદિરમાં લાકડા મારી તરફથી એવું ત્યારે દાદાની હાજરીમાં કીધેલું. હા, એ જે સીસમ ઉદય ન થાય એવા લાકડા, એમ મહેશભાઈ કહે છે. દાદા ભગવાન બોલતા હતા કે સીસમના લાકડા જ્યાં ફ્રેમ બનાવી છે મંદિરની એમ મગનભાઈ તરફથી છે. સીસમ શબ્દ વાપરતા હતા. એટલા માટે કે દરેકના ઘરમાં મંદિર કરે ને તો નાનું સીસમનું લાકડું મૂકે. જે કોઈ પણ ઘરમાં મંદિર કરશે ને, દેરાસર નાનું મંદિર કરે અથવા તૈયાર મંદિર લાવે ને તો પણ સીસમનું લાકડું અંદર મૂકે. એનું કારણ અત્યારે આપણે લાંબુ નથી કરવું, કારણ કે અત્યારે આપણે આરતી કરશું. બીજું, આ કરતાં કરતાં નલિનીબેન, ઉદયભાઈ એમાં જોઈન થયા. ઉદયભાઈ, રેખાબેન, આખો પરિવાર, ખૂબ ફેમિલી આવેલું છે. 40 જણા કુટુંબી આવેલા છે. એમને મેં કીધું કે તમારા કુટુંબને એક હોલ આપી દઉં તો ના સાહેબ કે રૂમ આપજો ને કે. મેં પણ એ તો એમ જ મેં મજાક કરેલી. પણ દરેક દર્શન કરવા જાય છે, પૂજા કરવા જાય છે, પૂરેપૂરો આ મંદિરનો લાભ બંને નિમંત્રકના લઈ રહ્યા છે. ખરેખર આ મંદિર આપણી મરજીથી બનેલું નથી. ઉદયભાઈ, તમારા સગા સ્નેહીઓને ખાસ કહેવાનું, તમે જૈન છો તો જૈન દેરાસરમાં જશો જ. પણ અત્યારનો સમય એટલો બધો ફ્લેક્સિબલ અને પ્રેક્ટિકલ આવેલો છે કે આજના છોકરાઓને એક જગ્યાએ બંધાવું ગમતું નથી. તેમ છતાં મંદિરની વાત કરું તો આ મંદિર કોઈની મરજીથી બનાવેલું નથી. આ તો દાદા ભગવાનને આદેશ થયો. પહેલાં કહેતા કુદરતનો આદેશ છે. દાદા અહીંયાથી જતા હતા, ગાડી અંદર લીધી. આ ગોચર જમીન, ગોચર ગાયો ચરાવે. સામે ગામ છે, નવા ગામ સામે. ગવર્મેન્ટની પાછી. હા, ગોચર જમીન ક્યારેય આવી રીતે અપાય નહીં. ગોચર જમીન કશું પણ કરવા માટે અપાય નહીં. ગોચર જમીન ગાયો માટે, ચરવા માટે જ રાખે. કુદરતી દાદાનું અંદર આવવું. એ આ મંદિરની સામે એક નાની ડેરી બનાવી છે, જ્યાં સૌ પ્રથમ દાદા ભગવાન આવ્યા હતા અને બેઠા હતા. બરાબર ને ભરતભાઈ? જી હા. હા, આમ બાવળ કે છે. અને એક જૈન વિધિકાર આવેલા, એ કે આ ઝાડ બધે હોતું નથી, દેખાય બાવળ જેવું, પણ આને શકુનું ઝાડ કે. એ જે હશે ત્યાં દાદા આવેલા. દાદા બેઠા. પોણો કલાક પછી કહ્યું કે અહીંયા આપણે ત્રિમંદિર નિષ્પક્ષપાતી, કારણ કે વિતરાગ માર્ગ એ નિષ્પક્ષપાતીનો છે. જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ત્યાં વિતરાગ છે. તો કે નિષ્પક્ષપાતી મંદિર આપણે અહીંયા બાંધવું છે. ત્યારે દાદાને પૂછ્યું, દાદા આપણે મંદિર, તમે તો ના કહેતા હતા કે આપણે મંદિર બાંધવાની કંઈ જરૂર નથી, આટલા ભારતમાં મંદિરો ઓછા છે તો આ વધારે બાંધીએ. ત્યારે દાદા ભગવાને કહ્યું, પહેલું ભારતનું કલ્યાણ કરવું હોય તો સૌ પ્રથમ ધર્મમાંથી ભેદભાવ નીકળવા જોઈએ. અને ધર્મમાંથી ભેદભાવ નહીં નીકળે તો એક ધર્મ બીજા ધર્મનું
ખરાબ બોલ્યા વગર રહી નહીં શકે, અથવા તો એ મંદિરમાં દર્શન કરવા પણ નહીં જાય. જેટલા ભાવથી જે કુળમાં જન્મ્યો હોય એ મંદિરમાં દર્શન કરે એટલા ભાવથી બીજા મંદિરમાં દર્શન કરી શકતા નથી. એટલે દાદા કહેતા કે ધર્મમાંથી ભેદભાવ જાય તો ધર્મની હરીફાઈ એકબીજા પ્રત્યેની કાયમ માટે બંધ થઈ જાય, અને ધર્મમાં હરીફાઈ બંધ થઈ તો દરેકના ઘરમાં પણ આ હરીફાઈ ભેદભાવ બંધ થતા જાય. કારણ કે આ પડઘો છે, આપણા બધાના પાયામાં ધર્મ છે. મનુષ્યના પાયામાં ધર્મ છે એવું નથી કહેતો, જેટલા જીવ છે એ દરેકનો પાયામાં ધર્મ છે. ધર્મ જુદા જુદા છે. એટલે કવિરાજે લખ્યું, બોલ, દ્રષ્ટિ બિંદુ કે અનુસાર એ दृष्टि बिंदु के अनुसार सब ही धर्मों को आधार, अपनी जगह पे सब है सच्चे, उत्क्रांति के नियम से चलते, रॉन्ग बिलीफ ब्लंडर्स को भेदो, कौन है बुद्ध वो दिल से सोचो, अपना आत्म खुद ही खोलो. दादा दादा बोलो भगवान बोलो, दादा दादा बोलो ભગવાન બોલો. આ પદ દાદાની હાજરીમાં આપતા પુત્રોને કહેતા, ગામે ગામ ફરો, પ્રભાત ફેરી કાઢજો, અને આ બધા પદો ગાતા. અમે જોર જોરથી ગાતા એકદમ. ત્યારે દાદાએ કીધું, ધર્મમાં દરેકના પાયામાં ધર્મ છે, અને ધર્મ દરેકની દ્રષ્ટિકોણ પ્રમાણે છે. એટલે કે સાદી વાત કરીએ તો માન્યતા પ્રમાણે. માન્યતા દરેકની જુદી જુદી છે, એટલે ધર્મ કરવાની રીત પણ જુદી જુદી છે. પણ એક ધર્મ બીજા ધર્મની જોડે ભેદ ના પાડે, અને એક ધર્મ બીજા ધર્મની જોડે હરીફાઈ ઈર્ષા ન કરે, તો આપણા ઘરમાંથી પણ ભેદભાવ અને હરીફાઈ નીકળી જાય. એટલે દાદા કે ભારતનું કલ્યાણ કરવું હોય તો આ ત્રિમંદિર નિષ્પક્ષપાતી, નથી ધર્મ, નથી સંપ્રદાય, નથી વાડો, નથી ત્યાગ, નથી નિયમ. અને અહીંયા આ મંદિરમાં ગુણોથી ભગવાન મુકાયા છે, વ્યક્તિ તરીકે ભગવાન નથી મૂક્યા. નમો અર્યંતાણમ એટલે સિમંદર સ્વામી ખરા, પણ સિમંદર સ્વામી અત્યારે અર્યંતાણમની ખુરશી પર છે, એ પાટ ઉપર બેઠા છે. અને એ પાટ ઉપર ક્યારે બેસે તો કે આવા ગુણો પ્રગટ થયા હોય તેને મારા નમસ્કાર છે. અહીંયા નથી કૃષ્ણ ભગવાન તરીકે જોવાનું, નથી શિવ ભગવાન તરીકે જોવાનું, આ ગુણોથી ભગવાન મૂક્યા છે. ત્યારે દાદા કહેતા કે ભારતનું કલ્યાણ કરવામાં આ મંદિર, પહેલામાં પહેલું આ મંદિરની શરૂઆત ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર, ત્યારે આવો ધર્મ મત મતાંતર હતા નહીં, પણ શરૂઆત થવાની હતી એ એમના જ્ઞાનમાં દેખાય. એટલે ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે ભલે કદાચ આગળ જતા મંદિરના ભાગલા પડે તો ભલે પડે, પણ 3 મંત્ર તો જોડે જ રાખજો. પછી દાદાને પૂછ્યું કે દાદા, તમે ઋષભદેવ ભગવાન પછી આ 10 લાખ વર્ષે આવી ક્રાંતિ? ત્યારે દાદા આ સમૂહ, આ સંઘ, મહાત્મા ખોબલે આપણા હથેળીમાં ભરાય ને એટલા જ મહાત્મા હતા. કેવી રીતે આ મંદિર કરવું? પૈસા ક્યાંથી આવે? કેમનું? પણ દાદા તો આખી પોતાની પ્યોરિટીના આધારે કહેતા હતા. મહાત્મા પૂછ્યું, દાદા આ કોની આજ્ઞા? ત્યારે કહ્યું, અમને કુદરતની આદેશ થયો છે. અને છેલ્લે છેલ્લે કહેતા કે હવે અમને
સિમંદર સ્વામીની પણ આજ્ઞા થઈ છે, આ 3 મંદિર બનાવીને જ રહેજો. ત્યારે દાદાને કહેતા મહાત્માઓ કે મહાત્મા દાદા તમે બધા મહાત્માઓ પાસે પૈસા માંગવાનું બંધ કરી દો, અમે આપી દઈશું એક જ જણ. કારણ કે એ ટાઈમે સમૂહ નાળો, મહાત્માનું ટોળું નાનું અને દરેકની સ્થિતિ પણ એવી જ કે આ મંદિર બાંધવા માટે એટલા રૂપિયા નહીં. દાદા ત્યારે કહેતા તમે એક જણ આપશો તો એક જ જણની પ્રાણ પ્રતિષ્ઠા થશે, અને દરેક મહાત્મા આપશે તો દરેક મહાત્માઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે, અને દરેક મહાત્માઓના પૈસાને પ્રાણ બોલશે. ત્યારે આ મંદિર ભારતનું નહીં જગતનું કલ્યાણ કરશે, કારણ કે મહાત્માઓના પ્રાણ પુરાશે. અત્યારે ભલે આપણે લાગે આપણને કે આ મંદિર છે, આપણે શિબિર છે, પણ આ જગ્યા, આ ધરતી, આ ક્ષેત્ર તમે કે મેં પસંદ નથી કર્યું. આજે મારી સ્થિતિ હોય અને મારી પાસે પૈસા હોય તો આવું જ મંદિર હું બાંધી શકું, પણ આ ક્ષેત્રની પવિત્રતા, આ ક્ષેત્ર કેમ દાદાને ગમ્યું, અહીંયા જ કેમ, આ બહુ જ મર્મ રહેલો છે આની પાછળ. મંદિર તો હું પણ બાંધી શકું, પણ આ જગ્યા અને આ મંદિર, આ ક્ષેત્રમાં આ મંદિર બાંધવાનો કુદરતની આજ્ઞા, સિમંદર સ્વામીની આજ્ઞા અને દાદા ભગવાન આ આખું મંદિરને જીવતું બનાવીને ગયા. હવે એ મંદિરની ધજા ફરકાવવાની હોય, એ મંદિરનો તમને લાભ મળવાનો હોય. તમને તો ખબર હશે એક ધજા ફરકાવવા માટે પણ બોલી બોલાય. જૈનોમાં ઉછામણી કે એક ધજા ફરકાવી હોય તો એની કિંમત બોલાય. ત્યારે અહીંયા લક્ષ્મી સંબંધી વ્યવહાર નહીં, લક્ષ્મી બીજા નંબરે, જેને કહીએ ને કે બાય પ્રોડક્ટ. પહેલાં તમારો ભાવ, અને આ 3 મંદિરને પાછળ 2 મંદિરની ધજા ફરકાવવી, 3 મંદિરમાં પૂજા થવી, જે દાદા ભગવાનની આજ્ઞાની આ જગ્યા. પરેશ આનંદજી તો અહીંયા રહેતા જ હતા, દાદા ભગવાન હતા ત્યારે. આ તો બધી જૂની વાતો છે. અત્યારે તો આપણે બધા મહાત્માઓ રહીએ જ છે, પણ આ ક્ષેત્રની કિંમત થતી નથી. આ ક્ષેત્રમાં આવ્યા પછી આપણે શું કામ કાઢવાનું છે, કઈ શક્તિ માંગવાની છે. ક્ષેત્ર પણ બોલી રહ્યું છે સાહેબ, કારણ કે જ્યાં તીર્થંકર ભગવાનના ચરણ પડે એ જગ્યા તીર્થ બની જાય. હોતી નથી એ જગ્યા, તીર્થ સ્વરૂપે હોતી નથી, પણ જ્યાં જ્યાં તીર્થંકર ભગવાન અથવા તો 63 સલાકા પુરુષ એના ચરણ પડે તો એ જગ્યા તીર્થ બને. તો આ જગ્યામાં તો દાદા ભગવાન ખુરશીમાં ઉચકીને એક એક જગ્યાએ ફર્યા છે, અને એક એક જગ્યાએ આ દરેક પાયામાં દાદા ભગવાનની વિધિ છે. સિમંદર સ્વામીના પાયામાં વિધિ, અને સિમંદર સ્વામીનો પાયો એટલે 2 માળ જેટલું ઊંડું ગણાય ને, એમાં જઈને દાદા ભગવાને વિધિ કરી છે. આમાં કલાક. તો આ ક્ષેત્ર દાદા ભગવાનની વિધિ, તો આ ક્ષેત્રમાંથી આપણે બધાએ શું માંગવાનું છે, કઈ શક્તિ માંગવાની છે, અને કેવા ગુણો પ્રગટ કરવાના છે. આ ક્ષેત્ર અને આ ક્ષેત્રના દેવદેવીઓ પાસે આ માંગવા જેવું છે. અહીંયા ઘરમાં રહીએ છીએ એ રીતે રહેવાની જગ્યા ન હોય. અહીંયા તો આપણું અંદરનું કામ નીકળે. બેઠા છો ને તમે ખાલી 10 મિનિટે શક્તિ માંગો ને તો તમને અનુભવ થશે કે શક્તિ માંગીને અંદર આટલો આનંદ. આ ક્ષેત્ર એવું છે કારણ કે દાદાએ
આ પૂરું કર્યું છે. અને આ મંદિરનો પ્રસંગનો લાભ આ કુટુંબને, નલિનીબેન એમનો પરિવાર, ઉદયભાઈ, રેખાબેન એમનો પરિવાર. હવે આ કરતાં કરતાં આગળ શનિ રવિ આવ્યા. શનિ રવિ મેં કીધું કીર્તન ભક્તિ કરી નાખીએ, જેથી શનિ રવિ સોમ મંગળ ન નાહવું પડે, કારણ કે ઠંડી લાગે એટલે નાહી નહીં, એટલે કપડાં બદલવા ના પડે, કપડાં ધોવાઈ ના પડે, અને તરત જ નાસ્તો કરીને બધા નીકળતા જાય, કારણ કે એકબીજાને સુગંધ આપતા હોય. સમજાઈ ગયું મહાત્મા? બસ બસ. એટલે નાહવાની ચિંતા નહીં કરતા, અંદર ધોવાની ચિંતા કરજો. બધા નાહવાની ચિંતા કરે, અંદર ધોવાની વાત આ ક્ષેત્રમાં છે. આવું ક્ષેત્ર કેલનપુરી, આવું ક્ષેત્ર લપકામણ બધે છે, પણ આ દાદા ભગવાનના દર્શનવાળું છે, એમની હાજરીનું છે. અને એ લાભ આ કુટુંબને મળ્યો. ત્યારે મેં કીધું તમારે કીર્તન ભક્તિ કરાવી હોય તો કરાવજો, કોઈ ચિંતા નથી, અમે કરાવી દઈશું. તમારે કંઈ નહીં, નામ તમારું ને પૈસા અમારા, કારણ કે અમે જાણીએ છીએ કે આ પૈસા, શું કીધું તું ભાઈ તે, એફડી મૂકો ને, એફડી એ મેચ્યોરિટી ક્યારે થાય? એના છોકરાને મળે. ત્યારે આ દાદામાં પૈસા વાપરો ને તો એની મેચ્યોરિટી ક્યાં થાય? મહાવિદ્ય ક્ષેત્રમાં. તમારે અહીંયા મેચ્યોર કરવી છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં? ગેરંટી છે તમે જાશો? લાગે છે લાયકાત આપણી? કે ત્યાં પણ પછી આપણે કળિયુગ ચાલુ કરશું? અહીંયા ખર્ચે તો લાયકાત થઈ જશે. એફડી લેવા જવું પડશે ને? હે, એફડી લેવા જવું પડશે ને ત્યાં? એફડી લેવા જવું પડશે. ત્યાં અમે એફડી બનાવીએ છીએ, આવે એને અમે લખી આપીએ છીએ, પછી એ રાખી મૂકવાનું, સીધું મહાવિદ્ય ક્ષેત્રમાં એનું ફળ મળે. જોઈએ છે? સાચે? પોતાના માથા પર હાથ મૂકો, મારા પર નહીં. હા, કારણ કે હું જતો રહ્યો તો મારે તો કેટલું બધું, આ જો આખી પલટણ તો જો. પણ દાદાએ કીધું છે કે આ એક જ જગ્યા, એટલે અમે કીધું, કારણ કે મુંબઈમાં છે ને જૈન સમુદાય મોટો છે, એટલે કહીએ ને તરત હા પાડે ને એવું નથી બનતું. ના ના ના, એમાંય 2 કલાક ગયા હતા. મને છે મારી પાસે, એ તો અત્યારે તમારે કહેવામાં હું જાય છે. હું પણ જૈન છું ને મુંબઈથી જ આવ્યો છું, એટલે તમે લોકો એવું નહીં માનતા, એને એમ થાય છે કે અમે એમ તરત હા પાડી લઈએ એમ. પણ કીર્તન ભક્તિ રાખી, 2 દિવસ વહેલા આવ્યા. નલિનીબેન, ઉદયભાઈના ભાવ કેવા કે મહાત્માઓને અહીંયા 5 દિવસ રહેવા મળશે, આ પ્રસાદી મળશે. હું તો કહું છું રોજ જે પૂરી ખાજો. જો પાછું જો, આ મેં એમ કીધું કે વાંદરા બનજો. માવા પૂરી કરવા ને યાર તું. માવા પૂરી ખાવી છે આમને. ભાઈ આમાંથી કોણ માવો ખાય છે? બહારનો માવો નહીં, એ બહાર નહીં. અચ્છા, દૂધનો માવો. એ હવે મારે નલિનીબેન ને ઉદયભાઈને પૂછવું. એમને ઊભા કરવાના જ છે નલિનીબેન. ના, હવે ઊભા થઈ ગયા. હજી આખો 5 દાડા બાકી છે. અત્યારે આરતી કરીને પ્રસાદ લેવા જવું. વચમાં તમે ઊભા કરજો. તમને સાંજે કરતો ચાલશે ને? કે ના અત્યારે? ચાલે, અત્યારે મૂળ છે, અત્યારે વાતાવરણ જામ્યું છે, અત્યારે ઉતાવળ નથી. મુંબઈના મહાત્માઓ તરફથી છે. એ મુંબઈના જ છે મહાત્મા. હા, તો બધાને ઊભા કરો. થઈ ગયા, તમે નતા? ના, 2 જ થયા. ખાલી 2 નું સંભળાતું હતું. આમ છે તેમ છે, આમ ધીરું ધીરું આવતું હતું, કંઈક સામાયિક કરતા હોય હવે એવું. તમારી હાજરી છે એટલે ના, આપણે 3 દિવસ છે. અત્યારે મારી ભાવના એવી છે, રવિવાર છે, અહીંયા સંખ્યા વધે છે. અહીંયા મંદિરમાં જો જતા જ જાય છે. આપણે જઈએ પેલા એ લોકો પતાવી ના દે. આપણે આરતી કરીને આ રવિવારનો દિવસ સાચવવાનો છે. કાલથી એટલી ભીડ થતી નથી, આજે થાય. એટલે આરતી કરીને આપણે પ્રસાદી માટે જશું. 3 વાગે ચા મુકાઈ જશે અને 3:30.
3:30 વાગે રાખીએ કે 4 વાગે રાખીએ? 4 વાગે? 4 વાગે રહેવા દો. 3 વાગે ચા પાણી, 3, 3:15, 3:30 ચા, ખાલી ચા, બીજું શોધતા નહીં. ક્યાં? ના ના ના, રસ કરશે તો શાંતિથી અમુક સેવા આપજો. છેલ્લે મારી જોડે બેસશો ને બધું જ આવશે. વહેલા જશો ને તો અમુક ગરમ થતું હોય તમને નાય મળે. આ કારણ કે આપણો હિસાબ ભારે છે. જમવાની જોડે હિસાબ ભારે છે તો જીવતાની જોડે કેવો હશે વિચારો તો ખરા. તાળી પાડો ને, તાળી પાડો, તાળી પાડો. હા બસ બસ. કપડા 3 દિવસથી બોલો હવે આમ એ કે છે તારો હિસાબ કપડા જોડે છે, 3 દિવસથી તે ધોયા નથી. બોલો આ હું આવ્યો આમથી આવ્યો, એને ક્યાં ગંધ આવી એમાં? હું એની રૂમ પર જ સુકાઈ આવીશ. હવે જુઓ, આપણે મહાત્માઓ 4 થી 6 ખાસ જેટલો મને એટલો સત્સંગનો લાભ લેજો. હું હજી કહું છું, કારણ કે હું ત્યાં બેઠો છું એટલે જેટલી ગીર્દી અહીંયા હોય છે ને એટલી ગીર્દી પાછળ પણ હોય છે. આમાં ખબર નહીં કેમ હોય છે, કારણ કે રહેવાનું અહીંયા જ છે. મહાત્માઓ તકલીફ નથી, આપણી માનસિક તકલીફ હોય છે. અને આ મંદિરમાં તકલીફ પડે ને તો એ ભગવાન અને દાદા ભગવાનની આજ્ઞા છે એમ સમજીને જરૂરથી મને કહેજો. ના નથી કહેતો, મારથી થશે એટલી સગવડ પૂરેપૂરી આપશું. પણ ઘણીવાર એવું થાય કે બધી સગવડ બધાને પૂરી થઈ શકતી નથી. તેમ છતાં આપણે બેસીને આરતી કરી. હા ના ના, નીચે લાવશો ને આરતી, નીચે લાવજો. આપણે અહીંયાથી જ, અહીંયાથી સિમંદર સ્વામીની આરતી, કૃષ્ણ શિવજી અને દાદા ભગવાનની બે મીના કાકી બે. ચાલો એક અહીંયા આવી જજો. નિમંત્રક કોણ છે? હરેન્દ્રભાઈ, ટેમ્પરરી નિમંત્રક આવી જાઓ. સગીબેન પેલી બાજુ હોય. ભાઈ તમે આવી જાઓ, તમારે અહીંયા નથી મેનેજમેન્ટ કરવાનું, તમને વેલા મોડા બનાવી દેશું કંઈક. હા, તમારે એની જ ઈચ્છા છે. ચાલો આરતી આપતા પુત્રો. ચાલો પ્રત્યક્ષ દાદા ચાલો, 1 ભગવાનની મિનિટ, સાક્ષીએ એક મિનિટ.